જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયોની અંદર સ્વાગત છે. મિત્રો આજે અમે કરવાના છીએ જોરદાર ચેલેન્જ, અને ચેલેન્જમાં હું અને વિક્રમભાઈ બંને કરવાના છે. એ પણ પાછી કોની ચેલેન્જ કરવાની છે ભાઈ? ખમણની. કારણ કે ઘણીવાર અમે લોકો જતા હોઈએ છીએ, કોઈ રેસ્ટોરન્ટ હોય, કોઈ હોટલ હોય, ત્યાંના શૂટિંગના પ્રમોશન માટે જતા હોઈએ છીએ. તો વિક્રમભાઈ અને હાર્દિકભાઈ બંને જમતા હોય છે. ઘણીવાર બર્ગરનું હોય, ઘણીવાર પીઝાનું હોય, નાયલોન ખમણનું હોય, ઘોટાનું હોય, ભજીયા હોય. આ બધા લોકો ખાતા હોય ને તો આપણા માણસોને કેવું હોય ખબર છે? દરેકનું મન ચંચળ હોય. એ મારું પણ મન ચંચળ છે, પણ સારું છે ને આપણે થોડું કંટ્રોલ કરી લઈએ છીએ. કારણ કે આપણે કરાયેલું છે ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ, અને આપણે કદાચ ભૂલથી ખાઈ લઈએ તો સારો ડખો થઈ જાય, એટલે આપણે કશું ખાતા નથી. પણ બહુ દિવસથી મારો વિચાર હતો કે આપણે ઘરે મસ્ત મજાનું ખમણ બનાવીએ અને ખમણ ખાઈએ. એટલે જો કે આપણે તો પહેલી વાર બનાવવાના છીએ ખમણ, તો તમે બધા વિડીયોમાં બને રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો, અને ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ કે ભાઈ શું થાય છે, કારણ કે ઘણી વખત આપણા હંગાથી બહુ બધા ડખા થઈ જતા હોય છે. ગાઈઝ ફાઇનલી સમય થઈ ગયો છે ખમણ બનાવવાનો. તો તમને બતાવીએ કે ભાઈ આપણે કયું ખમણ બનાવવાના છે. તો ઉત્તમ ઉપહાર કઈ કંપની છે, ખમણની ઇન્સ્ટન્ટ મિક્સ તમે જોઈ શકો છો ભાઈ, આઈડિયો બોક્સ, અને ઓના પાછળ પણ ખમણ બનાવવાની રીત પણ લખેલી છે, જોઈ લો ભાઈ. તો ફટાફટ ઓને આપણે ઓપન કરી દઈએ અને મસ્ત મજાનું ખમણ બનાવી દઈએ. જો કે ખમણ હું નહીં બનાવવાનું, પાછું મારો ભાઈ બનાવવાનો છે, હાર્દિકભાઈ. જય માતાજી ભાઈ. ખમણ બનાવવાનો ઓર્ડર મને આપ્યો છે, અને વિક્રમભાઈ અને ભાવજી બંને ચેલેન્જ કરી, બરોબર ને? તો હું અત્યારે ખમણ કાપું અને સરસ મજાનું ખમણ બનાવું. મિત્રો હવે આપણે મિશ્રણના અંદર નાખીશું મસ્ત મજાનું તેલ. તેલ નાખ્યા પછી આપણે થોડું મિક્સ કરીશું, અને પછી મસ્ત મજાનું અંદર આપણે નાખી દઈશું લાલ પાણી. ના ભાઈ, આ તો બોટલ લાલ છે, પાણી તો મિનરલ જ છે. તો ચલો ભાઈ આપણે હવે અંદર મિનરલ પાણી રેડીશું. મિત્રો મસ્ત મજાનું ખમણનું મિશ્રણ આપણે મૂકી દીધું છે, 15 મિનિટ સુધી મૂકી રાખવાનું છે. અને બાજુમાં તમે જોઈ શકો છો ભાઈ, મસ્ત મજાનું આપણે કુકર પણ લાવી દીધા છે સ્પેશિયલ ખમણ બનાવવા માટે. તો આને પણ થોડી વાર ઉકળવા દઈએ, 10 મિનિટ જેવું ઉકળવા દઈએ, અને પછી તમને બતાવીએ ભાઈ હું લાયા છીએ. તો આપણે આ થાળીમાં મસ્ત મજાનું પહેલા તેલ બેલ ચોપડી દઈશું, અને પછી જે આપણા મિશ્રણ છે કે મિશ્રણ 15 મિનિટ મૂકી રાખ્યું છે, એ મિશ્રણના આના ઉપર મસ્ત મજાનું ચોપડી દઈશું, અને પછી આના પર મૂકી દેવાનું છે, અને થોડી વાર રાહ જોઈશું. પછી ખબર પડશે કે ભાઈ ખમણ કેવું બને છે. કારણ કે આજના રસોઈયા છે સ્પેશિયલ હાર્દિકલાલ. હાર્દિકલાલે બહુ મહેનત કરી છે, બહુ બધા વિડીયો જોયા છે, અને બહુ માથાકૂટ કરી છે. ભાવાજી મન કીધું તો હું ના બનાવવા, મન આવડે હનું. આ તો બનસ લે શું આવડે ડાયરેક્ટ એમની મને ખમણ બનાવતા આવડે છે. આ પણ રસોઈયા છે સ્પેશિયલ રાજસ્થાનથી આ છે. તો કોઈ ખબર ના પડી. જો પેલું પાવડર ને આવતો અંદર નાખવાનું પાછળથી બધું ભેગું કરી દીધી હોવાને. ભાઈ મેં તો જીવનો પહેલી વખત ખમણ નહીં બનાવ્યું. મિત્રો હવે આપણે ડીશમાં તેલ વડે એની મસ્ત મજાની લાપસી કરીશું, એટલે કે તેલને ચોપડીશું, અને પછી જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે 15 મિનિટ થઈ ગઈ છે, તો આપણે એને એના ઉપર રગડો રેડી દઈશું, એટલે કે મિશ્રણ. 15 મિનિટ પછી મિશ્રણ જોઈને તે મસ્ત મજાનું ખમણ ફૂલી ગયું છે ભાઈ. હો ખમણ બની ગયું છે. હા, લાઈવ એકદમ ખમણ બની ગયું ને એવું લાગે છે ભાઈ. ખમણ જ બની જેવું લાગે છે, કારણ કે પછી ના ખમણ તો પણ પહેલા ના ખાઈ ગયું છે. ગાઈઝ ફાઇનલી થઈ ગઈ છે ભાઈ 15 મિનિટ. તો આપણે મસ્ત મજાનું ચેક કરી લઈએ કે ભાઈ 15 મિનિટ પછી કેવું તૈયાર થઈ ગયું છે. તો કે આપણા આજના રસોઈયા હાર્દિકભાઈ ચેક કરશે. ફેલ રસોઈયા કેમ ભાઈ? ભાઈ પેલા મિસ્ટેક કરી નાખી છે. કોઈ મિસ્ટેક નહીં, કદાચ મિસ્ટેકના કારણે ખમણ સારો એવો ટેસ્ટ પણ આપી શકે છે. તો જોઈએ મિત્રો, મસ્ત મજાનું ખમણ ફૂલી ગયું છે. તમને જોઈને તો કદાચ મોઢામાં પાણી આવી ગયું છે ખમણ લવરવા માટે. તો દબાઈને ચેક કરીએ. કમ્પ્લીટ થઈ ગયું લાગે છે નહીં હાર્દિક? તમારું શું કહેવું છે હાર્દિકભાઈ? બે થઈ ગયું લાગે છે મને તો, કારણ કે ચોટતું નહીં કરતી. તો આપણે હવે નીચે ઉતારી લઈએ. વિક્રમભાઈ તમારું શું કેવું થાય છે? ભાવાજી ખમણ તો કમ્પ્લીટ થઈ ગયું, હા ખાવાનું મન થયું મન. અરે પણ તો ગાઈસ તો ખમણના અંદર થોડું વઘારવું પડે, અને પછી ચેલેન્જ કરવાની છે, અને મને ખબર જ છે કે ચેલેન્જમાં કોણ જીતવાનું છે. આ તો જો હું તે રીતે હોવાનું ડિસ્કો કાર્ડ. આ જો ડિસ્કો કરશે અત્યારે હાલમાં માહોલ બનાવે છે, માહોલ. મિત્રો ફાઇનલી 2 ડીશ ખમણ તૈયાર થઈ ગયું છે. થોડી વારમાં ચેલેન્જ પણ ચાલુ થવાની છે, પણ ખમણમાં આપણે જે વઘાર નાખવું પડે વઘાર એ તૈયાર કરી દઈએ. જુઓ નોની તપેલી મેલી છે, અને સામાન તો જો કે બધું રેડી જ છે. આપણે નાખવાની અંદર રાઈ, અને રાઈ નાખ્યા પછી ઓનો વઘાર કરવાનો છે. મસ્ત મજાના લીલા મરચા છે, મીઠી લીમડીના પાન છે, અને આજ તો પૂરેપૂરું કામ હાર્દિકભાઈ ઉઠાવ્યું છે. કામ કરવાનું છે.
જેવું થશે એવું હું કામ કરીશ, બરોબર ને ભાઈ? ઓકે મિત્રો, ફાઇનલી ચેલેન્જનો ટાઈમ આવી ગયો છે અને ચેલેન્જ કરતા પહેલા આપણે ખમણ તૈયાર કરવું પડે. તો જુઓ ભાઈ 10 મિનિટથી ઉપર થઈ ગયું છે અને એ તેમાં અલ્યા વાહ ભાઈ વાહ, મસ્ત લાગે છે મારા ભાઈ, એક નંબર ક્વોલિટી લાગે છે. તો ગાઈઝ હવે આપણે ખમણને કાપી નાખીએ. ચલો ભાઈ, મસ્ત મજાના કટિંગ કરી નાખીએ એટલે ખાતાએ ફાવે અને ચેલેન્જ છે ને જલ્દી જલ્દી હું જીતી જાઉં. એ હા, અને ખાવાનું છે એટલે બહુ સારું કહેવાય. બોલો, અમુક જગ્યાએ આપણે છે ને કે પૈસા આલીને ખાવું પડે અને આ તો વળી ખાઈ અને આપણને પૈસા મળે એવું છે. બોલો, એટલે બહુ મજા આવવાની છે. મારે જીતવું છે. તાર જીતવું છે ને? હાઉ. હા, તે હોતું નહીં, હેઠળ ના રહી દે બસ. તો ગાઈઝ, આ બીજી ડિશમાં થોડું ખમણ વધી હતું કે પણ આવું નહીં કરતું જ નહીં. મને લાગે છે વનથી કાઢવું પડે. ને પછી આમ તો પ્લાનિંગ કરાય નાયલોન ખમણ જેમ બરોબર કહેવાય એ કરી નાખાય. નેકર્યું અલ્યા નેકર્યું અમારે હા, મને લાગે છે કે તેલ ઓછું ચોપડ્યું છે નીચે, એના કારણે પ્રોબ્લેમ આવે છે. વિક્રમ રસોઈ તો તું હતો લ્યા, વિક્રમ નો હું લેવા પાછું. મિત્રો, એકચ્યુઅલીમાં ખમણ છે ને થોડું મસ્ત મજાનું પોચું હોય છે, પણ આપણો થોડો પ્રોબ્લેમ થઈ ગયો છે એના કારણે થોડું જાડું રહ્યું છે. જોઈ લો તમે. બાકી આમ તો ખમણ છે ને એકદમ પોચું હોય, બહુ મજા આવે. તો એ પણ આપણે ટેસ્ટમાં તમને જણાવ્યું કે ભાઈ કેવું બન્યું છે, કારણ કે ટોટલી કામકાજ આપણે આપણી તો હાર્દિકભાઈ રસોઈયા ને એટલે બધું હાર્દિકભાઈના ઉપર જશે, બાકી ખાવાનું આપણે છે. શું કેવું વિકા? સાચી વાત છે બાવાજી. તો લેડો તાણ આપણે પહેલા જે ચાસણી તૈયાર કરી છે કે ચટણી એના ઉપર નાખી દઈએ ખમણ ઉપર. એ કે પોસું પોસું થઈ જાય. હા, એક પોસું થઈ જાય. જોઈ લો ગાઈસ, મસ્ત મજાની ચટણી છે. તો મિત્રો, લેહડો તાણ આપણે 2 ડીશ તૈયાર કરી દીધી છે. તો 2 થાળીમાં 5 ટુકડા મૂકી દઈએ અને પછી જોઈએ કે ભાઈ કોણ જીતે છે. પેલું કોણ ખાઈ રહ્યા છે 5 ટુકડા? તો વિક્રમભાઈ 5 ટુકડા મૂકી દેવડા તાણ ભાઈ. 1 મોટા મૂક જવા થાવ ને, 2 3 4 અને 5. ગાઈઝ, 9 સાબિત હતી લાગે છે. મિત્રો, મને એવું લાગે છે કે 5 ટુકડામાં મેળ નહીં પડે એટલે 10 ટુકડા કરી દેવા પછી. 2,000 years later. 3, 2, 1 સ્ટાર્ટ. બંને એક બાઈટ લેતી લીધા છે. મિત્રો, ખમણ થોડું કાચું છે એના કારણે આપણે ચેલેન્જમાં થોડું ટ્વિસ્ટ લાવીએ છીએ. ચેલેન્જમાં એવું કરીએ, ખાલી 3 કે 4 ટુકડા રાખીએ, બરાબર? વધારે નહીં રાખવા આપણે. 3 ટુકડા રાખીએ, બાકીના બધા ટુકડા કાઢી નાખીએ બહાર. 3, 2, 1 સ્ટાર્ટ. વિક્રમભાઈ 3 ટુકડા છે, પૂરા થઈ જાવ તો પરિવાર જ ખાવા કાઢી. તમારે તો જોવા જશે તો ભાઈ ચીટિંગ કહેવાય આ તો ભાઈ. હા. જેટલા પણ નાના મિત્રોએ ખાધું છે ને ખમણ, દરેકને પૂછી લઈએ કે ભાઈ તમને કેવું ભાવ્યું? કેવું ભાવ્યું કાવું? મસ્ત ભાઈ. હું એ ખમણ ખાડી હાર્દિક કાકાએ બનાવી દે, એક નંબર બનાવી છે. તો મિત્રો, હાર્દિક કાકાએ બનાવ્યું હતું ને એવું ખમણ મને તો બળિયા લાગે. લાઈક કરના શેર કરે છે. તો ગાઈઝ, હાર્દિકભાઈ રસોઈયા જે ખમણ બનાવ્યું હતું ને ભાઈ, ખમણ તો એક નંબર આવી છે, પણ થોડીક ભૂલના કારણે પૂછું નહીં બન્યું. બાવાજી, મને તો ખમણ જોર લાગી, હું જીતી ગયો, તમે હારી ગયા. 1 નંબર ખમણ હતું. બઢિયા લાઈક કર્યા, શેર કર્યા, સબસ્ક્રાઈબ કરના. આ ખમણ છે ને ઢીલું નહોતું, કાઠું હતું. ગાઈઝ, મસ્ત મજાની ચેલેન્જ કરી દીધેલી છે. બાકી તમને કેવી મજા આવી ભાઈ ચેલેન્જમાં? મજા આવી. વિક્રમભાઈ, તમને કેવું લાગ્યું? મજા આવી ગઈ. તો ગાઈઝ, તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરી દેજો. અને ભાઈ, આવી અમે કોઈ પણ રેસીપી બનાવતા હોઈએ છીએ ને તો નાનો મોટો તો ડખો 100% થતો હોય છે. યસ ફિક્સ છે આ તો.
હા ફિક્સ જ છે પેલી ગાડી લાયા તો એવું પ્રોબ્લેમ થયું મતલબ કોઈ પણ વસ્તુ આપણે કરવા જઈએ ને તો ખબર નહીં હું છે હું દશામાં દીધા હું ચાલે છે એટલે હું બનાવી તે કોઈ પરોઠા બનાવ્યા હતા હાઉ. એ સોટી ગયા હતા. સોટી ગયા હતા એટલે ગમે તે કોઈ લાવીએ નવી વસ્તુ લઈએ સેકન્ડ હેન્ડ લઈએ કોઈ મિત્રના કંઠી લઈએ તો એ પણ કોઈકનો કોઈ પ્રોબ્લેમ થતો જ હોય છે બાકી તમને મારું બ્લોગ કેવું લાગ્યું સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળીએ સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય જય માતાજી. માતાજી